સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે શ્રવણ કરીશું શ્રી હરિરાયજીનું જીવન ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં શ્રવણ કરીએ શ્રી હરિરાયજીનું જીવન ચરિત્ર. 1647 થી 1767, સ્થિતિ વર્ષ 120. શ્રી હરિરાયજી શ્રી વલ્ભાચાર્યજીથી 5મી પેઢીએ પ્રગટ થયા. શ્રી વલ્ભાધીશના દ્વિતીય કુમાર શ્રી વિઠ્ઠલનાથજી થયા. તેમના તૃતીય લાલજી શ્રી ગોવિંદરાયજી થયા. તેમને ત્યાં શ્રી કલ્યાણરાયજી થયા અને કલ્યાણરાયજીના શ્રી હરિરાયજી થયા. આ પ્રકારે વંશ પરંપરાથી સેવારસ તથા કથારસનો અવિચ્છિન્ન પ્રવાહ શ્રી હરિરાયજીને વિશે સિદ્ધ થયો હતો. એટલું જ નહીં, પણ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ પણ શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી વયોવૃદ્ધ તથા મહાનુભાવી શ્રી ગોકુલનાથજી દ્વારા થયું હતું. શ્રી ગોવિંદરાયજીનો વંશ અન્ય લાલજીના વંશ કરતાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો હતો અને તેથી શ્રી હરિરાયજીને સંપ્રદાયના ધુરંધર વિદ્વાન વયોવૃદ્ધ તેમજ ભાવ નિમગ્ન એવા ચતુર્થ રાજકુમાર શ્રી ગોકુલનાથજી દ્વારા બ્રહ્મ સંબંધ પામવાનો લાભ પ્રાપ્ત થયો હતો. શ્રી ગોકુલનાથજી એક વિરલ મહાનુભાવી, ભગવદ્ ભાવ નિમગ્ન તેમજ શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજીના ગ્રંથોનું નિરંતર પરિશીલન કરતા એવા ગોસ્વામી શ્રી હતા અને એમના સંબંધમાં આવેલા તત્કાલીન શ્રી હરિરાયજી પર એમની છાયા હોય એ સંભવિત છે. શ્રી હરિરાયજીના ગ્રંથમાં જે અતિશય પ્રમેય દ્રષ્ટિ માલુમ પડે છે તેનું આ પણ એક કારણ હોઈ શકે. શ્રી હરિરાયજીનો પ્રાદુર્ભાવ સંવત 1647ના ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની પંચમીને દિવસે થયો હતો. તેઓ શ્રી લગભગ 120 વર્ષ ભૂતલ પર વિરાજ્યા છે. શ્રી હરિરાયજીનું જીવન અતિશય સરળ હતું. ઉચ્ચ ભગવદ્ ભાવના ભગવદી પ્રયોગાગ્નિમાં પોતે નિમગ્ન હતા. એમની બેઠકો પણ નગર તથા ગામની બહાર લૌકિક વાતાવરણ જરાય બંધન ન કરે એવા સ્થાન પર જલાશય પાસે આવેલી છે. હાલ એમની 7 બેઠકો પ્રગટ છે. પહેલી શ્રી ગોકુલમાં, બીજી શ્રી નાથદ્વારામાં, ત્રીજી જેસલમેરમાં આવેલી છે, ચોથી ગુજરાતમાં સાવલી ગામમાં આવેલી છે, 5મી ડાકોરમાં અને 6ઠી જંબુસરમાં છે. 7મી મેવાડમાં શ્રી નાથદ્વારાથી થોડેક દૂર ખિમનોર નામના ગામ નજીક આવી છે. શ્રી હરિરાયજીના સમયમાં જ શ્રી ગોવર્ધનનાથજીને વ્રજમાંથી શ્રી નાથદ્વારમાં મેવાડમાં યવનોના ઉપદ્રવને લીધે પધરાવેલા. પોતે એક ગ્રંથમાં યવનના ઉપદ્રવનો નિર્દેશ કરે છે. તે ઉપદ્રવ મોગલ બાદશાહનો વ્રજમાં થયો હતો. વળી પોતે વ્રજમાં વિરાજતા શ્રી ગોવર્ધનધર એવા રૂઢ નામનો ઉપયોગ વારંવાર કરે છે. તેથી એમની પૂર્વ વયમાં શ્રી ગોવર્ધનનાથજી વ્રજમાં વિરાજતા હતા. તેમની ઉત્તરાવસ્થામાં શ્રી નાથદ્વારામાં બિરાજતા હતા. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય.